हेलो विद्यार्थी मित्रों, लास्ट टाइम 11 साइंस नी अंदर આપણે જોયું છે કોણીય વેગ અને કોણીય ઝડપ, કોણીય સ્થાનાંતર અને કોણીય સ્થાન, આ બધા પોઈન્ટ જે છે એ આપણે જોઈ લીધા છે. હવે ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કોણીય પ્રવેગ. કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી, કાંઈ હાર્ડ ટોપિક નથી. ઓલરેડી તમે 3rd અને 4th ચેપ્ટરમાં આ બધા શબ્દોથી પરિચિત થઈ ગયા છો, જેથી કરીને આપણે કોઈ વધારે ડીપલી કન્સેપ્ટ જે છે એ નહીં આવે આમાં. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગની વ્યાખ્યા કે એકમ સમયમાં કોણીય વેગમાં થતા ફેરફારને કોણીય પ્રવેગ કહે છે. હવે કોણીય પ્રવેગની ડેફિનેશન જો શું કહે છે કે એકમ સમયમાં કોણીય વેગમાં થતા ફેરફારને કોણીય પ્રવેગ કહેવામાં આવે છે. હવે કોણીય પ્રવેગ જે છે એની આ ડેફિનેશન થઈ. હવે કોણીય પ્રવેગને સંજ્ઞા, એટલે કે કોણીય પ્રવેગની સંજ્ઞા એને શેના વડે દર્શાવવામાં આવે છે, કઈ ચિહ્ન વડે એને દર્શાવવામાં આવે છે, રિપ્રેઝન્ટ કરવામાં આવે છે કોણીય પ્રવેગને? તો વિદ્યાર્થી મિત્રો, કોણીય પ્રવેગને જેમ રેખીય પ્રવેગને એ વડે દર્શાવવામાં આવતું, એમ કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. કોણીય પ્રવેગની સંજ્ઞા આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. ચલો, તો કોણીય પ્રવેગ છે એની સિમ્બોલ, એની સંજ્ઞા પદ્ધતિ છે એ શું છે? આલ્ફા છે. ચલો, હવે કોણીય પ્રવેગ એ કેવી રાશિ છે? તો કે કોણીય પ્રવેગ એ બી સદિશ રાશિ છે, એ પણ સદિશ રાશિ છે. કોણીય પ્રવેગ સદિશ રાશિ છે. કઈ રીતે સદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો? કે જેવી રીતે કોણીય પ્રવેગ સદિશ રાશિ છે, જેવી રીતે કોણીય રેખીય પ્રવેગ છે એ સદિશ રાશિ છે, એવી જ રીતે કોણીય પ્રવેગ સદિશ રાશિ છે. અને બીજું પણ કારણ છે કે કોણીય વેગ જે છે એ સદિશ છે. તો કોણીય વેગમાં થતો ફેરફાર એ કોણીય પ્રવેગ આપશે, તો કોણીય પ્રવેગ પણ સદિશ રાશિ થશે. તો હવે એનું સૂત્ર જે છે એ જોઈએ આપણે, કે આલ્ફા બરાબર કોણીય પ્રવેગનું ડેલ્ટા ઓમેગા ના છેદમાં ડેલ્ટા ટી. તો સદિશ છે તો એને સદિશ સ્વરૂપે લખો આ રીતે, અથવા તો તમે આમ પણ લખી શકો, આલ્ફા ઇક્વલ ટુ omega2 માઇનસ omega1 ના છેદમાં ડેલ્ટા ટી, એટલે T2 માઇનસ T1. સમયગાળો આ છે એ સમયગાળો છે, અને આ છે એ તફાવત છે કોણીય વેગનો. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? કોણીય વેગનો તફાવત છે આ કોણીય પ્રવેગ થઈ ગયું આલ્ફા. હવે આનો એકમ જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોણીય વેગનો એકમ. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગ એનો એકમ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર.
રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આ એનો એકમ થશે. કારણ કે જો અહીંયા લખી દો તમને કઈ રીતે એનો એકમ છે એ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થશે. તો ઓમેગાનું શું થશે વિદ્યાર્થી મિત્રો? રેડિયન પ્રતિ સેકન્ડ અને ડેલ્ટા ટી એટલે ઓમેગા બાય ટી, તો એનું શું થશે? ઇન્ટુ સેકન્ડ. તો નીચે સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર થઈ ગયો. તો સમજાય વિદ્યાર્થી મિત્રો? આલ્ફા છે એ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થશે. આલ્ફાનો એકમ છે એ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આ રીતે થશે. ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થ કે જે વર્તુળાકાર ગતિ કરે છે તો એ દરમિયાન એક અચળ કોણીય પ્રવેગથી ગતિ કરે છે એવું કહેવાય. કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો અચળ કોણીય ઝડપથી ગતિ કરતો હોય તો એ પદાર્થ અચળ કોણીય પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. તો એ પદાર્થ અચળ કોણીય પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. જેમ વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર નંબર 3 જોઈ લીધું છે કે ચેપ્ટર નંબર 3 આપણે સમજ્યા હતા કે કોઈ પદાર્થને તમે પથ્થરને દોરીથી બાંધી દીધો છે અને એને વર્તુળાકાર ગતિ કરાવો છો તો એ દરમિયાન એ પદાર્થ જે છે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છો તો એ પદાર્થ જે છે એ નિયમિત કોણીય પ્રવેગ હોય એવું દર્શાવે છે. નિયમિત કોણીય પ્રવેગમાં ગતિ કરે છે એવું કહી શકાય. ચાલો, તો એનું એક્ઝામ્પલ થયું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, શું આપણે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એવી જ રીતે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ સરખાવી શકીએ? તો કે યસ. તો આપણે જે છે એ કમ્પેર કરીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ સુરેખ ગતિ માટે અને ચાક ગતિ માટે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ સુરેખ ગતિ એટલે કે લિનિયર મોશન અને ચાક ગતિ માટે. તો ચાક ગતિ માટે અને સુરેખ ગતિ માટે આપણે ડિફરન્સ જ લઈએ તો જેથી કરીને તમારે યાદ જાજુ ન રાખવું પડે અને ખબર પડે કે કઈ રીતે આપણે ડિફરન્સ જે છે એ અહીંયા લેવાનો છે. સુરેખ ગતિ અને ચાક ગતિમાં જે ડિફરન્સ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તારવ્યા હતા સાબિત કરીને. તો એ આપણે અહીંયા કોણીય વેગ માટે તો આપણે ચાક ગતિ માટે તો એ સાબિત નથી કરવાના, પરંતુ આપણે ફક્ત નામ જે છે એ જ બદલવાના છે. જે સંજ્ઞા છે, સમજો આરામથી, ઉતાવળ નથી કરતો કારણ કે બહુ જ અગત્યનો ટોપિક છે. આના બે દાખલા પણ છે ઘણા બધા, એટલે હું ઉતાવળ નથી કરતો કારણ કે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જ દાખલા ઘણા છે એ સોલ્વ થાય છે. તો સુરેખ ગતિ માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લખતો જાઉં છું સામે, પછી આપણે કમ્પેર કરતા જઈએ. તો પહેલું ફોર્મ્યુલા સુરેખ ગતિ માટે એ છે V = U + AT. તો અહીંયા જે છે એ જ સમીકરણને આપણે લખવું હોય તો V જે છે અહીંયા એ પ્રારંભિક વેગ છે, U છે એ U છે એ પ્રારંભિક વેગ છે
ભૂલી ન ગયા હોય તો, અને આ છે એ અંતિમ વેગ છે. તો એવી જ રીતે અહીંયા પણ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, સુરેખ ગતિને ચાક ગતિમાં કન્વર્ટ કરવું હોય તો એના સિમ્બોલ પણ ચેન્જ થઈ જશે. જેમ કે વી છે તો ત્યાં આવી જશે ઓમેગા ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ટી. ચલો, તો આ જે છે ઓમેગા એ કોણીય વેગ છે, પણ કેવો તો કે અંતિમ કોણીય વેગ. આ છે એ પ્રારંભિક કોણીય વેગ, અને આ આલ્ફા છે એ કોણીય પ્રવેગ થઈ ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સમજાય તમને કોણીય વેગ, કોણીય પ્રવેગ. ચલો, તો વી ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી, ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. ચલો જોઈ લ્યો ઝડપથી વિદ્યાર્થી મિત્રો, સમીકરણો જોવો ખાસ તમે. વી ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી, ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. ચલો ત્યારબાદ બીજું સૂત્ર જે છે એ આપણે કમ્પેરમાં જોઈએ. વી ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી સિવાય બીજું જે છે એ એક્સ બરાબર યુ નોટ ટી, એક્સ બરાબર યુ નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, એક્સ ઇક્વલ ટુ યુ નોટ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. તો એ જ રીતે અહીંયા એક્સ એટલે કે સ્થાનાંતર છે, એક્સ એટલે કે સ્થાનાંતર છે, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કોણીય સ્થાનાંતર લેવું પડશે. તો થીટા છે કોણીય સ્થાનાંતર ઇક્વલ ટુ યુ નોટ ટી, તો અહીંયા આવશે ω0 ટી પ્રારંભિક વેગ પ્લસ હાફ, એની જગ્યાએ આવશે આલ્ફા ટી સ્ક્વેર. હવે આપણે છેલ્લું જ અચળ પ્રયોગી ગતિનું સમીકરણ જોઈને સરખામણી કરીએ. તો એ છેલ્લું સમીકરણ છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ ટુ 2a જી, તો નીચેની ગતિ માટે છે, મુખ પતન માટે છે, એટલે 2ax આવું સમીકરણ છે. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. તો અહીંયા જે છે વી સ્ક્વેર બરાબર આવશે ઓમેગા સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એટલે ω0 સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા આવું લખી શકાય. ઓમેગા સ્ક્વેર માઇનસ ω0 સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. ચલો, તો આ રીતે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો નો સંબંધ મેળવી શકીએ છીએ અને સરખામણી કરી શકીએ. સરખામણી પણ આ રીતે લઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે એકદમ ટ્રાન્સફોર્મ છે. એ ટ્રાન્સફોર્મ આ રીતે છે, થીટા હોય એટલે આ ચાક ગતિ માટે છે રોટેશનલ ને આ લિનિયર માટે. તો થીટા તો અહીંયા એક્સ લેવાનું છે સ્થાનાંતર માટે, આ કોણીય સ્થાનાંતર, આ રેખીય સ્થાનાંતર. આ ω0 એટલે કે પ્રારંભિક વેગ, તો આમાં યુ. પછી ઓમેગા એટલે કે અંતિમ વેગ, તો કે આમાં વી. પછી એ એટલે આલ્ફા કોણીય પ્રવેગ, તો અહીંયા એ લેવાનું છે. બસ આટલા જ ચેન્જ કરવાના છે. લ્યો, તો તમારે જે છે એ એકદમ સ્વિચ ઓવર તમે થઈ શકો વિદ્યાર્થી મિત્રો. આ તમે સ્વિચ ઓવર થઈ શકો કે રેખીય ગતિ અને ચાક ગતિમાંથી તમારે સ્વિચ ઓવર થવું હોય, એકમાંથી બીજીમાં કન્વર્ટ થવું હોય આપણે, તો આ રીતે આપણે થઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આના રિલેટેડ તમે કોઈ પણ MCQ છે એ પણ ગણતરી કરી શકો. સપોઝ કે તમને કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય, હું એક ડેટા આપું તમે, કે જે નાનો એવો એક દાખલો છે એ તમે પ્રેક્ટિસ કરી શકો આમાં. ચલો આપી દઉં છું. હવે એક ઓમેગા જે છે એ તમને આપી દઉં. ઓમેગા બરાબર 50 રેડિયન પર સેકન્ડ છે, અને ત્યારબાદ ઓમેગા 0 તમને આપી દઉં 60 રેડિયન પર સેકન્ડ, અને ટી 5 સેકન્ડ છે. તો આલ્ફા કેટલો થાય? તો આ જે છે સિમ્પલ આવા દાખલા જે છે તમે ગણતા. હવે આ સૂત્ર નંબર 1નો ઉપયોગ કરવાનો છે. પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આરામથી જે છે આનો આન્સર આવી જશે. આ બેનો તફાવત લઈ લેવાનો છે, અને આલ્ફાને જે છે આલ્ફા ટી છે, તો એ બેનો તફાવત લઈ લ્યો અને ડિવાઈડ ટી કરી નાખો, એટલે તમને આન્સર આવી જશે. હવે ઘણા વાર જે છે ઘણી દાખલાની અંદર તમને એવું કીધું હોય કે કોઈ પદાર્થ 50 રિવોલ્યુશન પર સેકન્ડ, અથવા તો રિવોલ્યુશન પર હવર, અથવા તો રિવોલ્યુશન પર મિનિટ, જે કંઈ આપેલું હોય, રિવોલ્યુશન પર હવર, સેકન્ડ ને મિનિટ, આ ત્રણેય વસ્તુ આપેલી હોય, રિવોલ્યુશન પર મિનિટ, રિવોલ્યુશન પર હવર, તો ત્યારે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? બીજી વસ્તુ કે રિવોલ્યુશન એટલે શું થાય? રિવોલ્યુશન એટલે શું? અથવા તો એવું કીધું હોય કે કોઈ પદાર્થને 10 પરિભ્રમણ માટે કોઈ પદાર્થને 10 પરિભ્રમણ માટે 50 સેકન્ડ લાગે છે. તો આ જે પરિભ્રમણ છે એ શું દર્શાવે છે? આ રિવોલ્યુશન શું દર્શાવે છે? કારણ કે તમને એટલું ઇઝી નથી. ત્રીજા અને ચોથા ચેપ્ટરની કોપી છે, એના સૂત્રો છે, પણ એ સૂત્રોને કેમ ઉપયોગમાં લેવા એ પણ સાથોસાથ એટલું જ જરૂરી છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, જે તમને 2 ક્વેશ્ચન છે આપ્યા છે, એ વિચારો કે બંનેનો મિનિંગ જે છે એ શું થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એ બંનેનો મિનિંગ જે છે એ આવો કંઈક થાય છે. આ રિવોલ્યુશનનો મિનિંગ જ પરિભ્રમણ થાય. હવે એ રિવોલ્યુશન એટલે શું થયું કે કોઈ એક વ્યક્તિ છે એ અહીંયા ઊભો છે, એ વ્યક્તિ છે એ થોડા સમયમાં આટલું અંતર કાપે છે, વર્તુળાકાર અંતર જે છે એ કાપે છે આટલું, તો એ ફરીને ત્યાં જ પાછું આવે છે. તો આને એક પરિભ્રમણ થયું કહેવાય. એક પરિભ્રમણ. તો એના માટેનો તમને ટાઈમ આપી દીધો હશે, પણ જે પરિભ્રમણ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. એટલે કે રિવોલ્યુશનને રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. તો જ આપણે એવું કહી શકાય કે 50 રિવોલ્યુશન પર સેકન્ડ છે, તો એને આપણે 50 રેડિયન પર સેકન્ડ ન લખી શકાય. આ ન લખી શકાય, બે સેમ નથી. આ રિવોલ્યુશન એટલે થશે પરિભ્રમણ, અને આ રેડિયન છે એ આખું અલગ છે. તો હવે જોઈએ આપણે કે એને કઈ રીતે એકબીજામાં સ્વિચ ઓવર થવું હોય, આપણે કે રિવોલ્યુશનમાંથી રેડિયનમાં કન્વર્ટ થવું હોય તો કેમ કન્વર્ટ થશું વિદ્યાર્થી મિત્રો? એક રિવોલ્યુશન જ્યારે થાય, એટલે કે આ કોઈ વ્યક્તિ છે એ ત્યાંથી ચાલવાનું ચાલુ કરીને અહીંયા એક પરિભ્રમણ પૂરું કરે,
એક પરિભ્રમણ. તો વિદ્યાર્થી મિત્રો એ એક પરિભ્રમણ પૂરું કરે એટલે કે એ 2π જેટલું જે છે એ અંતર કાપે છે. 2π જેટલું અંતર કાપે છે. એટલે આ રેડિયનમાં થઈ ગયું. જો આ રેડિયન, પાય આવે એટલે રેડિયન થઈ જાય. ચલો, તો એક રિવોલ્યુશન એટલે કે 2π. તો સપોઝ કે આ વ્યક્તિ છે એ આવા 7 ચક્કર લગાવે છે. 7 ચક્કર લગાવે છે આના ફરતા. તો એ 7 ચક્કર માટે કેટલા રેડિયન પર સેકન્ડ થાય? તો એક રિવોલ્યુશન માટે 2π. તો એવા 7 રિવોલ્યુશન તો કેટલા રેડિયન પર સેકન્ડ થાય? તો સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો. તો 7 દૂને 14π. ચલો, તો આ આટલા રેડિયન પર સેકન્ડ થશે. 14π રેડિયન પર સેકન્ડ. ચલો, સમજાય હવે વિદ્યાર્થી મિત્રો? તમને આરામથી જોઈ લો તો ખ્યાલ આવે. ચાલો વિદ્યાર્થી, તો આગલામાં એક આપણે એક્ઝામ્પલ જોયું હતું. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 50 રિવોલ્યુશન છે એને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો સિમ્પલ વસ્તુ કે એક રિવોલ્યુશન હોય ત્યારે 2π, તો 50 રિવોલ્યુશન હોય ત્યારે કેટલા રેડિયન પર સેકન્ડ થાય? તો સિમ્પલ 100π. હવે તમારે ડાયરેક્ટ એમ જ કરી નાખવાનું. કોઈ પણ માનો કે 60 રિવોલ્યુશન પર સેકન્ડ આપેલા હોય, 60 રિવોલ્યુશન પર સેકન્ડ, તો ડાયરેક્ટ તમને રેડિયન પર સેકન્ડમાં કે એટલે આને ગુણ્યા 2π કરી નાખવાના એટલે 120π રેડિયન પર સેકન્ડ થઈ જાય. ચલો, આ સિમ્પલ આટલું સ્પીડમાં તમારે થવું જોઈએ. પહેલી વાર સમજો તો વાંધો નહીં, પણ પછી આટલું સ્પીડમાં થવું જોઈએ. હવે માનો કે રિવોલ્યુશન પર સેકન્ડ આપેલી હોય તો ઓકે છે, પણ રિવોલ્યુશન પર મિનિટ હોય અને એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો પાછા એને ભાગ્યા 60 કરવા પડશે. જો રિવોલ્યુશન પર હવર આપેલી હોય તો એને તમારે કન્વર્ટ કરવું હોય તો એને ભાગ્યા તમારે એકમાં 60 કરવા પડશે અને એકમાં 3600 કરવા પડશે. 1 સેકન્ડ એટલે 3600, 1 હવર એટલે કે 3600 સેકન્ડ. ચાલો, તો આ રીતે તમને જે છે એ ટ્રાન્સફોર્મ થવું પડે. સપોઝ કે તમને એમ આપેલું છે કે 50 રિવોલ્યુશન પર મિનિટ, તો આ જે છે આ રીતે થશે 2π અને એને ડિવાઇડ 60. તો આ સેકન્ડમાં થઈ ગયા. આનો આન્સર આવશે રેડિયન પર સેકન્ડમાં. ઘણા સ્ટુડન્ટ અહીંયા જ ભૂલ કરતા હોય છે. આ ડિવાઇડ 60 કરતાં ભૂલી જાય એટલે આન્સર ખોટો. પણ એ ડિવાઇડ 60 તમારે ક્યારે જ કરવાનું છે? કે જ્યારે મીટરમાં હોય અને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું હોય. હવે આ જ રીતનો કેસ જે છે, પણ તમને રિવોલ્યુશન પર હવર આપેલી હોય, 50 રિવોલ્યુશન પર હવર એટલે એટલી કલાક આપેલી હોય, તો તમારે ડિવાઇડ 3600 કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો એ રેડિયન પર સેકન્ડ થયું. આ રીતે તમને સ્વિચ ઓવર થતાં આવડતું હોવું જોઈએ. જો આમાં ક્યાંય ભૂલ કરશો તમે તો તમને પ્રોબ્લેમ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ થિયરીમાં જોતા જશું. પણ આ એટલા માટે કે ખાસ દાખલા અને MCQમાં તમારે ભૂલ ના પડે.